સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોય તેમ પાંડેસરા શ્રીરામનગર ખાતે અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો. સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોય તેમ પાંડેસરા વિસ્તારમાં આવેલ શ્રીરામનગર ખાતે પાર્ક કરાયેલા કેટલાક વાહનોના કાચ તોડી અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડવામાં આવ્યું. 8 થી 10 જેટલા વાહનોના કાચ તોડી નુકસાન કરનારાઓને લઈ સ્થાનિકોમાં રીસનો ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવને લઈ સ્થાનિકો દ્વારા 112 નંબર પર જાણ કરતા પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ સોસાયટીના લોકો એકત્રિત થઈ પાંડેસરા પોલીસ ખાતે જઈ ત્યાં અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. નિલેશભાઈ કાંતિલાલ પાટીલ છે. અહીંયા પ્લોટ નંબર 22 શ્રીરામનગરમાં મેં રહું છું અને રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું. એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશરે મને 6-7 વાગે એટલે ફોન આવ્યો. અહીંયા દર દિવસે 15 થી 20 ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા છે, મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ 8 થી 10 ગાડીઓનું નુકસાન થયેલું. ફ્રન્ટ કાચ તોડેલો હતું, પાછળનો કાચ તોડેલો હતું. કોઈ તોડ્યો છે, કેમ તોડ્યો છે, શું કારણથી તોડ્યું છે એ તો ખબર નહીં. પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈ જે પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી. પછી પીસીઆરને બોલાવ્યું, પીસીઆર આવી છે, પછી અમે ફરિયાદ કરી આવ્યા છે. હવે જોઈશું આગળ શું ખબર પડે છે. આ જે ગાડીના કાચ છે કયા તોડ્યા છે ને કેવી રીતે તોડ્યા છે? એ દંડોથી પછી પથ્થરથી મારીને ઈંટ મારીને એવી રીતે તોડ્યા છે. અને ફ્રન્ટ કાચ છે, પાછળના બી કાચ છે, સાઈડ ગ્લાसेस છે, એવા બહુ બધું નુકસાન કર્યું છે. કેટલું નુકસાન થયું છે એક ગાડીમાં? એક ગાડીમાં નહીં તો બી આશરે 30 થી 40 હજારનું નુકસાન થયેલું છે.